બેન આરતી બેન કેવી હોશિયારી વાપરે. કા હું થયું? બેન હું એના ઘરે ગઈ તો એ લોકો શ્રીખંડ ને પૂરી ખાતા હતા. તો આરતી બેને મને જોઈને તો એ મને કે જા તું તારા ઘરે જા, તારી બેન તને બોલાવે હે. એમ કહીને મને કાઢી મૂકી ત્યાંથી. હે તને કાઢી મૂકી? હા ખમ આરતી બેન ને આવા દેનો વારો ન કાઢું તો તું મને કેજે. બેન મને આરતી બેન માંથી એવી ખીચ ચડે કે એમ થાય કે એને ઢીબી નાખું. હવે ઢીબા વાળી આરતી બેન નો ચાળો કરતી નહીં. આરતી બેન નું શરીર જોયું તે? આ પહેલવાન હે, તારી માથે બેસી જાય ને તો તું હલીએ નહીં. હમ એક હાથ મારે તો તને ક્યાં ની ક્યાં ફેંકી દે ઢીબા વાળી. પણ બેન મને ખીચ ચડે એનું શું કરું? એવી રીતના ખીજ નો ચડાવાય. આરતી બેન હારે હે ને બળથી નહીં બુદ્ધિથી કામ કરાય. ઈ આવે ને ત્યારે હે ને કઈ બોલવા નો મનતી, ગરમ થઈને શાંત રહેજે હો. અને આમ જો હું આરતી બેન હારે હું કરું ને તું જોજે. ભૂમિબેન એ ભૂમિબેન આમ જો આરતી બેન આવે ને કઈ બોલતી નહીં. હું કહું ને મારે આજ કરજો, કઈ લપ નહીં કરતી. હા એ આજ કરું. આવો આવો આરતી બેન. લે હું ખુરશી લેતી આવું. ના ના તમે અહીં આવતા રહ્યો, તમારા વજનથી ખુરચી તૂટી જાય. અહીં બે ખુરશી હવે ના તૂટે. હા લ્યો ને અહીંયા બે. આમ થોડાક સાઈડમાં તો બેહો, હટો તો ખરી. બસ બસ. શું કરો ભૂમિબેન? આ જોવો ને આરતી બેન હમણાં શરીર વધી ગયા ને ત્યાં સિલાઈ કાઢું હું. હમણાં તો આરતી બેન કઈ ખાવાનું આવે. આજ બપોરે શ્રીખંડ ખાધો અને પછી કઈ લચ્છી પીધી. આહા આરતી બેન પેટ ઢમઢોલ થઈ ગયું અમારું તો. અને એવી તો આળસ આવે કે જો કાંઈ કરતા નથી. અરે બેન પણ તે તો હું શ્રીખંડ બનાવ્યો તો. આહા મજા આવી. અને હમણાં પાછી લચ્છી ઈ જોરદારો. અને ત્યાં આઈસ્ક્રીમ બનાવ્યો. તને આવડતો તો તે? મને તો ખબર નહીં હોય ઈ એવો. એમ માય બાપા રે આહા કાજુ બદામ ને કિસમિસ ને ખાધું ને પેટ તો મારું ઢમઢોલ થઈ ગયું આખું. તે ભૂમિબેન તમે ઘરે શ્રીખંડ બનાવ્યો તો? હા તો અમારે તો ઘરની ભેહું ઘરના દૂધાણા હે. અમે થોડા બહારથી લઈ આવીએ અને અમને બહારનો શ્રીખંડ ભાવે નહીં હો. અને ફાવે નહીં. હા હો બહારનું ન ફાવે. પણ ભૂમિબેન તમારે એક જ ભેંસ છે તો એમાં આટલું થોડું દૂધ થાય છે? અરે આરતી બેન અમે હે ને વાડીએથી લીધી. વાડીએ હે ને બીજી ભેંસ લીધી. હે આખા દીનું 20 લીટર દૂધ આપે. અને એ કેવું તાજું તાજું રબડા જેવું તમે જોવો તો ખરા. અને મારા પપ્પા જાય ને તે હે ને સવાર સાંજ દોઈ આવે ને મોટા મોટા કેટલા દૂધમાં ભરી આવે. તો ભૂમિબેન તમારે બહુ સારું કહેવાય. અમારે તો આ બજારના દૂધ ને છાસ ને આવે ને તે હાવ દૂધ પાણી જેવું ને. અમને આજે 300 રૂપિયા કિલો શ્રીખંડ મંગાવ્યો તો પણ તોય કાંઈ ગયું નહીં શ્રીખંડમાં. અરે અમારે તો હે ને મારા પપ્પા મોટા મોટા કેટલા ભરી આવે ને નવીન નવીન આઈટમ બધી દૂધની બનાવે જ રાખીએ અને ખાઈ પીને મજા કરીએ. એવી મજા આવે ને કાબે. કાલે જ અંગૂર રબડી કેવી પીધી, બહુ પીધી. પણ બેન હું તો શું કહું, અંગૂર રબડી ને શ્રીખંડ ને આઈસ્ક્રીમ ને એવું કાંઈ બનાવતી જ નહીં હો. હા કેમ તો એ બધાને શું કરવું? મારે આટલું બધું દૂધ ને હું નાખી દેવું? અરે બેન પણ હમણાં મિષ્ટાન ને ગળ્યું કેટલું ખાતું, ભાવતું જ નથી. હું તને શું કહું કે હવે દૂધનું હે ને તું પનીર બનાવજે, ડબરો ભરીને રાખી દેજે. ઈ વાત સાચી હે હો. અને પછી એનું હે ને તીખું ને તમતમતા હે ને પનીરના શાક, પનીર ટીકા ને પનીર ભુરજી ને પાલક પનીર ને મજા આવે અલગ અલગ બનાવીને ખાવું. ઈ વાત સાચી હો. મસ્તીના પનીરના શાક બનાવું તીખા તીખા મજા આવી જાહે. ઠંડુ તો બહુ ખાધું, હા. શાક ખાવું. બેન હું તમને કહું, તમારે 20 લીટર થાય ને દૂધ ભેંસમાં, આ એ ભેંસ મને વેચી દ્યો ને. ના ના આરતી બેન અમારે વેચવાની નથી. પણ ભૂમિબેન મને તો ભેંસમાં બહુ જજી કઈ ખબર ન પડે ને તમને તો બધી ખબર પડે ભેંસની. તો હું તમને રોકડા પૈસે દઈ દઉં ને, રોકડા પૈસા દઈ દઉં એને તમે લઈ લેજો બીજી ભેંસ. સારું હાલો તો આરતી બેન તમે હે ને કાલ વાડીએ આવજો અને અમારી ભેંસ જોઈ જાજો. જો તમને ગમે તો લઈ જાજો. સારું હાલો હું કાલે આવીશ ભૂમિબેન. હાલો હવે હું જાઉં, મારે મોડું થાય. હા આવજો હો.
બેન હું તું ઈ તે હવે આપણે વાડીએ ભેંસે અરે બેન આપણી વાડીએ ભેંસે ઈ ક્યાં આવે દોવા દે હે તું કે દોવા દે હે અને ભેંસ કેવી વાડી હે પાટા કેવા મારે હે આપણે તે હું તું ઈ તે બેન આરતી બેન કોટો કઈ હોશિયારી કરે ને ભલે ને કરતા હોય તું જોજે તો ખરા આપણી બેને એક પાટા ભેગી પાડી દે એને તને શિખંડ નતો ખાવા દીધો ને કાઢી મૂકી હતી ને હવે એને ખબર નથી કે હું કોણ છું ઈ મને ઓળખતા નથી હું કોણ ભૂમિબેન લોભિયા હે ભૂમિબેન હા એ મૂકું નહીં